શ્રી વિદ્યાવિહાર શૈક્ષણિક સંકુલ ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. વિષય અંગ્રેજી યુનિટ 2 LMBB લર્ન મોર બી બ્રાઇટર. એક્ટિવિટી 4 to 7. એક્ટિવિટી 4 સોંગ્સ ઓફ સોંગ્સ તે આપણે જોયું. હવે તેના આધારે આપણે નીચેના પ્રશ્નો જોઈશું. માર્ક ટ્રુ ઓર ફોલ્સ ફોર ધીસ સેન્ટેન્સ. યુઝ ટી માર્ક ફોર ટ્રુ એન્ડ એફ ફોર ફોલ્સ. તો પહેલું, તાનસેન એગ્રીડ ધેટ હી વોઝ ધ બેસ્ટ સિંગર. તો ફોલ્સ. બીજું, સંત હરિદાસ લીવડ ઇન એ હટ. તો ટ્રુ. 3, સંત હરિદાસ કમ ટુ અકબર્સ કોર્ટ. તો ફોલ્સ. 4, સંત હરિદાસ કુલ્ડ નોટ સિંગ વેલ. તો ફોલ્સ. 5, તાનસેન મેડ સમ મિસ્ટેક ડિલિબરેટલી. તો ટ્રુ. 6, ધ કિંગ એગ્રીડ ધેટ સંત હરિદાસ વોઝ એ વન્ડરફુલ સિંગર. તો ટ્રુ. વોટ ડુ ધીસ લાઇન ફ્રોમ ધ લેસન મીન. પાઠમાંથી આપવામાં આવેલી આ લાઇનનો અર્થ શું થાય છે? ટીક માર્ક ધ કરેક્ટ આન્સર. સાચા જવાબ સામે ટીક માર્ક કરો. તો પહેલું, ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ. કોઈક એવું છે જે મારા કરતાં પણ સારું ગાય છે. તો એ, આઈ સિંગ બેટર ધેન સમવન. બી, સમવન સિંગ્સ બેટર ધેન આઈ ડુ. સી, સમવન સિંગ્સ એઝ વેલ એઝ આઈ ડુ. તો એમાં જવાબ આવશે બી, સમવન સિંગ્સ બેટર ધેન આઈ ડુ. કોઈક મારા કરતાં પણ વધારે સારું ગાય છે. 2, આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ શહેનશાહ. મને એવો ડર છે કે તે આવશે નહીં શહેનશાહ. તો એ, આઈ એમ અફ્રેડ ધેટ હી વિલ કમ. બી, આઈ એમ નોટ અફ્રેડ ઓફ હિમ. સી, આઈ એમ અફ્રેડ ધેટ હી વિલ રિફ્યુઝ ટુ કમ. તો જવાબ આવશે સી, મને એવો ડર છે કે તે આવવાની ના પાડશે. 3, બટ તાનસેન નો હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ. પણ તાનસેન જાણતો હતો કે તેમને કઈ રીતે મનાવવા. તો એ, તાનસેન નો ધ વે અરાઉન્ડ. બી, તાનસેન નો હાઉ ટુ ગેટ સંત હરિદાસ ટુ સિંગ. કે સી, તાનસેન નો ધેટ હી કુલ્ડ ગો રાઉન્ડ હિમ. તો જવાબ આવશે બી, તાનસેન નો હાઉ ટુ ગેટ સંત હરિદાસ ટુ સિંગ. 4, આઈ સિંગ એટ યોર કમાન્ડ. હું તમારા આદેશથી ગાઉં છું. એ, આઈ સિંગ બીકોઝ યુ આસ્ક મી ટુ. બી, યોર કમાન્ડ ઇઝ મ્યુઝિકલ ફોર મી. સી, યુ સિંગ એટ માય કમાન્ડ. તો જવાબ આવશે એ, આઈ સિંગ બીકોઝ યુ આસ્ક મી ટુ. 5મું, ગુરુજી સિંગ્સ ફોર વન હુ ઇઝ ધ કિંગ્સ ઓફ કિંગ. ગુરુજી રાજાઓના રાજા માટે ગાય છે. એ, ગુરુજી સિંગ્સ ફોર વન ગ્રેટ કિંગ. બી, ગુરુજી સિંગ્સ ફોર મેની કિંગ્સ. સી, ગુરુજી સિંગ્સ ફોર ગોડ. તો જવાબ આવશે સી, ગુરુજી સિંગ્સ ફોર ગોડ. આન્સર ધીસ ક્વેશ્ચન. જોઈએ પહેલો પ્રશ્ન, હુ સેંગ બેટર ધેન તાનસેન. જવાબ, સંત હરિદાસ સેંગ બેટર ધેન તાનસેન. પ્રશ્ન 2, વેર ડીડ સંત હરિદાસ લીવ. જવાબ, સંત હરિદાસ લીવડ ઇન વૃંદાવન. 3, વાય ડીડ અકબર ડિસાઇડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ. જવાબ, અકબર ડિસાઇડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ બીકોઝ હી સેંગ બેટર ધેન તાનસેન. પ્રશ્ન 4, વોટ કન્ડિશન ડીડ તાનસેન પુટ બિફોર ધ કિંગ. જવાબ, તાનસેન ટોલ્ડ અકબર ધેટ હી કુલ્ડ નોટ ગો ટુ સંત હરિદાસ એઝ એ કિંગ. પ્રશ્ન 5, હાઉ ડીડ તાનસેન ગેટ સંત હરિદાસ ટુ સિંગ. જવાબ, તાનસેન sang રાગ દરબારી but he made some mistake again and again. This made Sant Haridas angry, so he sang રાગ દરબારી the right away. Activity 5. Study the example and answer the following question. ઉદાહરણ વાંચો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો જોઈએ આપણે. Ruchir's weight 14 kg and Rohit weight 35 kg. રુચિરનો વજન 40 કિલો છે અને રોહિતનો વજન
35 કિલો છે. તો આપણે જોઈએ પહેલું ઉદાહરણ, રોહિત ઇઝ લાઇટર ધેન રુચિર. રોહિત વજનમાં રુચિર કરતાં હળવો છે, કારણ કે રોહિતનો વજન 35 કિલો છે અને રુચિરનો વજન 40 કિલો છે. બીજું, રુચિર ઇઝ હેવિયર ધેન રોહિત. રુચિર વજનમાં રોહિત કરતાં ભારે છે. રુચિરનો વજન 40 કિલો છે અને રોહિતનો 35 કિલો છે. પહેલું, મિસ્ટર પટેલ ઇઝ 67 years old એન્ડ મિસ્ટર પંડ્યા ઇઝ 17 years old. મિસ્ટર પટેલ છે એ 67 વર્ષના છે અને મિસ્ટર પંડ્યા છે તે 70 વર્ષના છે. તો જોઈએ હવે આપણે ખાલી જગ્યા ઇઝ ઓલ્ડર ધેન ખાલી જગ્યા, તો ઓલ્ડર ધેન એટલે મોટા થશે. તો કોણ મોટું છે? પહેલી ખાલી જગ્યામાં મિસ્ટર પંડ્યા આવશે અને બીજી ખાલી જગ્યામાં મિસ્ટર પટેલ આવશે. બીજું, ખાલી જગ્યા ઇઝ યંગર ધેન ખાલી જગ્યા કે ઉંમરમાં કોણ નાનું છે? તો મિસ્ટર પટેલ નાના છે. તો મિસ્ટર પટેલ ઇઝ યંગર ધેન મિસ્ટર પંડ્યા. 2. સોનલ ઇઝ 5 feet tall એન્ડ સોનુ ઇઝ 4 feet tall. સોનલની ઊંચાઈ 5 ફૂટ છે અને સોનુની ઊંચાઈ 4 ફૂટ છે. તો જોઈએ આપણે ખાલી જગ્યા ઇઝ ટોલર ધેન ખાલી જગ્યા, ટોલર એટલે કે ઊંચું. તો કોણ ઊંચું છે? તો પહેલી ખાલી જગ્યામાં આવશે સોનલ. સોનલ ઇઝ ટોલર ધેન સોનુ. બીજું, ખાલી જગ્યા ઇઝ શોર્ટર ધેન ખાલી જગ્યા, તો સોનુ ઇઝ શોર્ટર ધેન સોનલ. 3. રોઝી હેઝ 10 toys, રઝિયા હેઝ 9 toys. રોઝી પાસે 10 રમકડા છે અને રઝિયા પાસે 9 રમકડા છે. તો વુ હેઝ મોર ટોયસ ધેન વૂમ. કોની પાસે કોના કરતાં વધારે રમકડા છે? તો જોઈએ આપણે જવાબ, રોઝી હેઝ મોર ટોયસ ધેન રઝિયા. બીજો પ્રશ્ન, વુ હેઝ લેસ ટોયસ ધેન વૂમ. તો જવાબ કે કોની પાસે ઓછા રમકડા છે કોના કરતાં? તો રઝિયા હેઝ લેસ ટોયસ ધેન રોઝી. 4. મહેશ ડ્રિંક 2 glasses of milk. નરેશ ડ્રિંક્સ 1 glass of milk. કે મહેશ 2 ગ્લાસ દૂધ પીવે છે અને નરેશ છે એ 1 ગ્લાસ દૂધ પીવે છે. તો જોઈએ આપણે પ્રશ્ન પહેલો, વુ ડ્રિંક્સ મોર ધેન વૂમ. કોણ વધારે પીવે છે? તો મહેશ ડ્રિંક્સ મોર ધેન નરેશ, કે નરેશ કરતાં મહેશ છે તે વધારે દૂધ પીવે છે. બીજો પ્રશ્ન, વુ ડ્રિંક્સ લેસ ધેન વૂમ. કે કોના કરતાં કોણ ઓછું પીવે છે? તો નરેશ છે એ 1 ગ્લાસ પીવે છે. તો લખીએ આપણે, નરેશ ડ્રિંક્સ લેસ ધેન મહેશ. 5. રાઇટ યસ ઓર નો ઇન ધ બ્રેકેટ્સ. પહેલું, એ સ્ટેટ ઇઝ બિગર ધેન એ ડિસ્ટ્રિક્ટ. તો રાજ્ય જિલ્લા કરતાં મોટું હોય છે. તો યસ. બીજું, એ કન્ટ્રી ઇઝ સ્મોલર ધેન એ સ્ટેટ. તો નો. 3. એ ટાઉન ઇઝ લાર્જર ધેન એ ડિસ્ટ્રિક્ટ. તો નો. 4. એ વિલેજ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ઓલ. તો યસ. એ સિટી ઇઝ એઝ બિગ એઝ એ વિલેજ. તો નો. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. ક્રોસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. તો ક્રોસમાં શબ્દો છે એલિફન્ટ, હિપો, રેટ, રેબિટ, હોર્સ અને ડિયર. તો પહેલી ખાલી જગ્યા, એ ખાલી જગ્યા ઇઝ સ્મોલર ધેન એ રેબિટ. સસલા કરતાં નાનું શું છે? તો એ રેટ. બીજું, એ ખાલી જગ્યા ઇઝ સ્મોલર ધેન એ હોર્સ બટ બિગર ધેન એ રેબિટ. એવું શું છે જે ઘોડા કરતાં નાનું છે પણ સસલા કરતાં મોટું છે? તો ડિયર આવે. 3. ધ ખાલી જગ્યા ઇઝ ધ બિગેસ્ટ એનિમલ ઓફ ઓલ. ધ નો આવે પણ આર્ટિકલ એન આવે. તો બધા પ્રાણીઓમાં સૌથી મોટું પ્રાણી કયું છે? તો આવશે એન એલિફન્ટ. 4. એ ખાલી જગ્યા એન ખાલી જગ્યા આર હેવિયર ધેન એ હોર્સ. ઘોડા કરતાં વજનમાં ભારે શું છે આમાં? તો પહેલી ખાલી જગ્યામાં એ આર્ટિકલ છે એટલે આપણે હિપો લખશું અને બીજી ખાલી જગ્યામાં એન છે એટલે એન એલિફન્ટ.
આર એ હેવિયર ધેન એ હોર્સ. 5મી ખાલી જગ્યા ઇઝ છે. 6ઠ્ઠી ખાલી જગ્યા એ ખાલી જગ્યા ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ધીસ એનિમલ. સૌથી નાનું પ્રાણી કયું છે? તો એ રેટ. 7. આન્સર ધ ક્વેશ્ચન. રાઇટ વન વર્ડ આન્સર યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. જોઈએ શબ્દો પ્લેન, બસ, બ્લોક કાર્ટ એટલે કે ગાડું, બાઇસિકલ અને બુલેટ ટ્રેન. તો પહેલું એ બસ ઇઝ ફાસ્ટર ધેન ખાલી જગ્યા બસ કોના કરતાં ઝડપી છે? તો બાઇસિકલ. બીજું એ ટ્રેન ઇઝ લોંગર ધેન એ ખાલી જગ્યા તો બસ. 3 એ બ્લોક કાર્ટ ઇઝ સ્લોવર ધેન ખાલી જગ્યા તો બાઇસિકલ. 4 વિચ ઇઝ ધ ફાસ્ટેસ્ટ અમોંગ ઓલ ધીસ બધામાં સૌથી ઝડપી શું છે? તો પ્લેન. એક્ટિવિટી 6 કમ્પ્લીટ ધ કમ્પેરિઝન ગિવન બિલો. ચૂઝ ધ વર્ડ્સ ફ્રોમ ધ લિસ્ટ ગિવન બિલો. નીચેના શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે આપણે. તો જોઈએ એ ટોડ ડેડકો, એ પપ્પી ગલુડિયું, એ વુલ્ફ તો વરુ, એ ડોગ તો કૂતરો, એ બી તો મધમાખી, એ લાયન તો સિંહ, એ કાવ તો ગાય અને બેટ એટલે ચામાચીડિયું. તો જોઈએ પહેલું એઝ બ્રેવ એઝ ખાલી જગ્યા બ્રેવ એટલે કે બહાદુર. તો કોને જેવા બહાદુર? તો એ લાયન સિંહ જેવું. બીજું એઝ ફેથફુલ એઝ ખાલી જગ્યા ફેથફુલ એટલે કે વફાદાર. કોની જેવા વફાદાર? તો એ ડોગ. 3 એઝ યુઝફુલ એઝ ખાલી જગ્યા તો યુઝફુલ એટલે કે ઉપયોગી તો ગાય એટલે કે કાવ. 4 એઝ હંગ્રી એઝ ખાલી જગ્યા તો કે ભૂખ્યું. હંગ્રી એટલે ભૂખ્યું થાય તો કોની જેવું? તો વુલ્ફ. 5 એઝ બ્લાઇન્ડ એઝ ખાલી જગ્યા બ્લાઇન્ડ એટલે કે અંધ તો ખાલી જગ્યામાં આવશે એ બેટ. 6 એઝ ફ્રેન્ડલી એઝ ખાલી જગ્યા તો ફ્રેન્ડલી એટલે મળતા આવડું તો ખાલી જગ્યામાં આવશે પપ્પી. 7 એઝ બિઝી એઝ બિઝી એટલે કે કામમાં વ્યસ્ત તો ખાલી જગ્યામાં આવશે એ બી. 8 એઝ અગલી એઝ ખાલી જગ્યા તો ખાલી જગ્યામાં આવશે ટોડ. કમ્પ્લીટ ધ ફોલોવિંગ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ ક્લૂઝ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કન્સલ્ટ યોર સોશિયલ સાયન્સ ટીચર. તો જોઈએ હવે આપણે ધ સહારા ડિઝર્ટ, ધ પેસિફિક ઓશન, માઉન્ટ એવરેસ્ટ, ધ હિમાલયાસ અને ધ નાઇલ. પહેલું વિચ ઇઝ ધ હાયેસ્ટ માઉન્ટેન રેન્જ ઇન ધ વર્લ્ડ. દુનિયાની સૌથી ઊંચી પર્વતમાળા કઈ છે? તો જવાબ આવશે ધ હિમાલયાસ. બીજું વોટ ઇઝ ધ હાયેસ્ટ પીક ઇન ધ વર્લ્ડ. પીક એટલે શિખર કે દુનિયાનું સૌથી ઊંચું શિખર કયું છે? તો માઉન્ટ એવરેસ્ટ. 3 વોટ ઇઝ ધ હોટેસ્ટ રિજન ઇન ધ વર્લ્ડ. દુનિયાનો સૌથી ગરમ પ્રદેશ કયો છે? તો ધ સહારા ડિઝર્ટ. 4 વોટ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ધ વર્લ્ડ. કે દુનિયાની સૌથી લાંબી નદી કઈ છે? તો જવાબ આવશે ધ નાઇલ. 5 વોટ ઇઝ ધ લાર્જેસ્ટ ઓશન ઇન ધ વર્લ્ડ. દુનિયાનો સૌથી વિશાળ સમુદ્ર કયો છે? તો જવાબ આવશે ધ પેસિફિક ઓશન. એક્ટિવિટી 7 સ્ટડી ધ ગ્રાફ્સ એન્ડ સે વેધર ધ ફોલોઈંગ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ. આપેલા ગ્રાફનો અભ્યાસ કરો અને વાક્યો ખરા છે કે ખોટા તે નક્કી કરો. તો આપણે ગ્રાફ જોઈએ. હવે સૌથી પહેલાં જોઈએ કે આપણે રેડ લાઇન છે જે પોલ્યુશન દર્શાવે છે એટલે કે પ્રદૂષણ અને ગ્રીન છે એટલે કે પોપ્યુલેશન એટલે કે વસ્તી દર્શાવે છે. હવે નીચે છે પોપ્યુલેશન ઇન 2005 મિલિયન્સ કે 0, 5, 10, 15 છે એ પોપ્યુલેશન એટલે કે વસ્તી 2005ની ગણતરીની છે જે મિલિયનમાં છે. અને ઉપર છે પ્રેક્ટિકલ મેટર ઇન 2002 માઇક્રોગ્રામ્સ પર ક્યુબિન મીટર્સ એટલે કે પ્રદૂષણ દર્શાવે છે 0, 50, 100 એ છે એ પ્રદૂષણ દર્શાવે છે. તો જોઈએ દિલ્હી જે ઇન્ડિયા છે, કેઇરો તો ઇજિપ્ત, કોલકાતા તો ઇન્ડિયા, તયાનચીન તો ચાઇના, મેક્સિકો સિટી તો મેક્સિકો, ટોક્યો તો જાપાન અને લંડન તો યુકે અને ન્યૂયોર્ક તો યુએસ. હવે જોઈએ
દિલ્હી જે ઇન્ડિયામાં છે તો એમાં પોપ્યુલેશન એટલે કે વસ્તી ઓછી છે અને પોલ્યુશન એટલે કે પ્રદૂષણ વધારે છે. રેડ લાઇન વધારે છે અને ગ્રીન લાઇન ઓછી છે. તો આપણે આ ગ્રાફના આધારે નીચેના ખરા છે કે ખોટા તે હવે આપણે જોઈએ. પહેલું, કોલકાતા ઇઝ ધ મોસ્ટ પોપ્યુલેટેડ સિટી ઇન ધ વર્લ્ડ, કે કોલકાતા દુનિયાનું સૌથી વધારે પ્રદૂષિત શહેર છે, તો ફોલ્સ. બીજું, ટોક્યો એન્ડ ન્યૂયોર્ક આર મોર પોલ્યુટેડ બટ લેસર પોપ્યુલેટેડ સિટીઝ, કે ટોક્યો અને ન્યૂયોર્કમાં પ્રદૂષણ વધારે છે પણ વસ્તી ઓછી છે, તો ફોલ્સ. 3, કેઇરો ઇઝ ધ સેકન્ડ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ, કે કેઇરો દુનિયાનું બીજા નંબરનું સૌથી વધારે પ્રદૂષિત શહેર છે, તો ટ્રુ. 4, ટિયાનજિન સિટી ઇઝ ધ લોકેટેડ ઇન ચાઇના, કે ટિયાનજિન સિટી ચાઇના દેશમાં આવેલું છે, તો ટ્રુ. 5, લંડન ઇઝ મોર પોલ્યુટેડ ધેન ટોક્યો, લંડન ટોક્યો કરતાં વધારે પ્રદૂષિત છે, તો ફોલ્સ. 6, દિલ્હી ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ, દિલ્હી દુનિયાનું સૌથી વધારે પ્રદૂષિત શહેર છે, તો ટ્રુ. 7, મેક્સિકો સિટી હેઝ લેસ પોલ્યુશન બટ મોર પોપ્યુલેશન, મેક્સિકો સિટી અંદર પ્રદૂષણ ઓછું છે પણ વસ્તી વધારે છે, તો ટ્રુ. 8, કૈરો ઇઝ મોર પોપ્યુલેટેડ ધેન કોલકાતા બટ લેસ પોપ્યુલેટેડ ધેન દિલ્હી, કૈરો સિટી એ કલકત્તા કરતાં વધારે પ્રદૂષિત અને દિલ્હી કરતાં ઓછું પ્રદૂષિત છે, તો ટ્રુ.